અહીંયા આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો અને દાદાના દર્શન કરવા પણ તમે જવાના છો અને આટલું સુંદર આયોજન સૌના સહયોગ સેવા કેમ્પ આયોજક શ્રી સરપંચ લાદુજી, દેવરામજી રેલવે, ભરતભાઈ એસબીઆઈ, બાબુજી, મશરૂજી, કાંતિજી મંત્રી, આમનું સુંદર મજાનું આયોજન છે અને આપ લોકો આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો અને શાંતિ જાળવીને બેઠા છો એટલે બહુ સારી વાત કહેવાય. હેલો, એક બે વાત મારે પેલા કરવી. સરપંચજી મને અમે કીધું કે ભાઈ તમે આયા બીજા કોઈ ના આયા, કેમ એવું? એટલે કે તમારા કોઈના જોડે વિરોધ છે? મેં મારા કોઈ જોડે વિરોધ નથી, કોઈ નેતા જોડે વિરોધ નથી. મારે નારાજગી હતી એમની નીતિ ઉપર હતી, નેતા ઉપર નથી. એમાં પણ જે મીડિયેટર લોકો હતા ને જે અમુક કલાકારોને જ સરકારી કાર્યક્રમો આપતા હતા એમના એના લીધે મેં આ મુદ્દો ઉઠાવેલો કે ભાઈ વિધાનસભા હોય કે સરકારી કાર્યક્રમો હોય ત્યાં અમુક કલાકારોને તમે બોલાવો છો તો બીજા ઘણા બધા કલાકારો છે આખા ગુજરાતમાં, તો દરેક કલાકારને સન્માન મળવું જોઈએ. એટલે મારા માટે મેં મુદ્દો ઉઠાવ્યો હતો. દરેક સમાજના ક્ષત્રિય ઠાકોર સમાજથી લઈને દરેક સમાજના કલાકારો માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો મેં. અને સરકારશ્રીએ વાત પણ મારી સાંભળી અને 2 દિવસ ફરીથી દરેક કલાકારોને ત્યાં બોલાવ્યા. 300-400 થી વધારે કલાકારો ત્યાં ગયા હતા. મને પણ કીધું હતું, વોટ્સએપમાં ખાલી મેસેજ મૂકી દીધો હતો એમ કહો ભાઈ સન્માન મારે દરેક કલાકારનું સન્માન થઈ ગયું એટલે મેં સરકારશ્રીનો આભાર પણ માન્યો, ગુજરાત સરકાર ભાજપ સરકારનો આભાર પણ માન્યો કે ચલો એમનું સન્માન થયું એટલે મારું સન્માન બરાબર જ છે. એટલે ઘણા લોકો તો એવું કહેતા હતા